દરિયો પાણીથી ભરેલો છે, છતાં એ પૃથ્વીને જળબંબાકાર ન કરી શકે. એ કેવલ વરસાદ મેઘ કરી શકે. એમ બધા એમ કે ને કે હું સપોર્ટમાં ઊભો છું, તું કરી લે, હું સપોર્ટ કરું છું, એનાથી કાંઈ ન થાય. તમારા અંદર કાંઈક હોય ને તો થાય, બાકી કાંઈ ન થાય. વાતો થાય. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. બધા જ ઋષિઓ, કોઈ આગળ ન આવ્યું. પરીક્ષિતની આંખમાં સેજ નમી આવી અને એટલામાં તો સામે એક દ્રશ્ય ઊભું થયું. ધૂળની ડમરીઓ ઉડી રહી છે, છોકરાઓનો કિલકલાટ અવાજ આવી રહ્યો છે, સૂર્યના તેજ કિરણો એ ગૌર દેહની ઉપર પડી રહ્યા છે. હાથમાં દંડ છે, કમલ છે, એક બગલમાં આસન છે, જટા વિખરાયેલી છે, ચોડી ચાતી અજાન બાહુ એક વ્યક્તિ ચાલીને આવી રહ્યો છે. બધા જ મહાત્માઓ ધીરે ધીરે ઊભા થવા લાગ્યા. જે લોકો આ લક્ષણોને ઓળખતા હતા એ દોડી અને જઈને ત્યાં પગમાં પડવા લાગ્યા. બીજું કોઈ નહીં પણ વ્યાસનંદન ભગવાન સુખદેવજી મહારાજ પધારી રહ્યા હતા. ધીરે 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 સુખદેવજી મહારાજ મંડપની અંદર આવ્યા. જેવા સુખદેવજી મહારાજ મંડપમાં આવ્યા તો પરીક્ષિત દોડી અને પગમાં પડી ગયા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. ભાગવતના પરમ વક્તા અને પરમ શ્રોતા આ બંનેનું અહીંયા મિલન થયું છે. સુખદેવજી મહારાજને બેસાડી આસન આપ્યું. કંઈ જ બોલ્યા વગર સીધું પરીક્ષિતે શરૂઆત કરી દીધી કે મહારાજ, મારા ખૂબ ભાગ્ય છે કે આપ અહીંયા પધાર્યા છો. અહીંયા વ્યાસ સહિત બધા જ ઋષિઓ હોવા છતાં આજે કોઈ મારો હાથ પકડવા તૈયાર નથી. અને મહારાજ આપ તો કેવા છો, અલક્ષ છો, અલક્ષ લિંગો. અલક્ષ લિંગો નિજ લાભ દુષ્ટો વૃતસ્ય બાલે અવધૂત વેશ. અવધૂત વેશ. હે નાથ, આપ તો અલક્ષ લિંગો છો, અવધૂત વેશ છો. અરે નાથ, આપ તો કોઈને ત્યાં એક ગાય દોવાના સમય સુધી પણ રોકાતા નથી. સુખદેવજી મહારાજ કોઈના ઘરે ગયા હોય સંસારીને ત્યાં ભિક્ષા માટે, તો એક ગાય દોવામાં જેટલો સમય લાગે એ ઓછું, એનાથી પણ ઓછા સમય રોકાય, એનાથી વધારે રોકાય નહીં, ચલાવે. તો મહારાજ આપ તો ક્યાંય સ્થિત થતા નથી, પણ આજે અહીંયા પધાર્યા છો એનો સીધો અર્થ છે કે મારા પર ભગવાન કૃષ્ણની મરજી છે, મારા પર ઈશ્વર મારો નાથ દ્વારિકાધીશ ખૂબ રાજી છે. એ નાથ, હવે તો બીજું કંઈ જ નહીં, કેવલ આપ, કેવલ આપ અને કેવલ આપ. સુખદેવજી મહારાજ બિરાજી ગયા. જેવા સુખદેવજી મહારાજ બેઠા છે ને, માનો કેવું દ્રશ્ય થયું છે. આકાશની અંદર બધા જ તારલોમાં જેમ ચંદ્રમા શોભી રહે એવી જ રીતના બધા જ ઋષિઓની વચ્ચે ભગવાન વ્યાસ નંદન સુખદેવજી મહારાજ શોભી રહ્યા છે. પરીક્ષિતે કહ્યું, મહારાજ હવે તો મને તમારો જ આશરો છે, બીજા કોઈનો આશરો નથી, અને મને હવે બીજા કોઈનો આશરો જોતો પણ નથી. આશરા ઇસ જહાં કા મિલે ન મિલે, મુझको તેરા સહારા સદા ચાહીએ. હે નાથ, હવે મારે કોઈ જ જોતું નથી. એમ કરી અને સીધો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જે મનુષ્ય સર્વથા મરણની નજીક હોય એ વ્યક્તિએ શું કરવું જોઈએ? કહ્યું, મહારાજ, જે મનુષ્ય મરણની સર્વથા નજીક હોય એને શું કરવું જોઈએ, કોનું શ્રવણ કરવું જોઈએ, કોનું ધ્યાન કરવું જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ? એ મહારાજ, મને આ પ્રશ્નનો ઉત્તર આપો. આ બધા જ ઋષિઓ હોવા છતાં કોઈ મારો હાથ પકડવા તૈયાર ન હતું. મહારાજ, હું તમારા આશરે આવ્યો છું. અને આમ પણ ભક્તો કહે છે ને, આજે સુખદેવજી મહારાજની સામે પરીક્ષિત એવો ભાવ કરે છે કે આશરા ઇસ જહાં કા મિલે ન મિલે, પ્રભુ તેરા સહારા સદા ચાહીએ. આવો થોડી વાર આશરો લઈએ, આપણે ગુરુદેવનો લઈએ. ત્યાં પરીક્ષિત પોતાના ગુરુ સુખદેવજી મહારાજનો આશરો લે છે. આવો આપણે અહીંયા આપણા ગુરુદેવનો આશરો લઈએ. જેમના પાસે આપણી ભજનની બુક હોય, 24 નંબરના પેજ ઉપર આ ભજન છે. आसरा इस जहां का मिले नाम
तेरा सहारा सदा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, प्रभु तेरा सहारा सदा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, प्रभु तेरा सहारा सदा चाहिए। आसरा इस जहां का मिले न मिले, प्रभु तेरा सहारा सदा हे नाथ, અમને આ જગતમાં કોઈ સહારો આપે કે ન આપે, અમારે તારો સહારો જોઈએ છે। કહે છે ચાંદ તારે ફલક પર દિખે ન દિખે, આ ફલક ઉપર ચાંદ અને તારાઓ મને દેખાય કે ન દેખાય એની મને જરૂર નથી, તો શું જોવે છે? પ્રભુ તેરા નજારા સદા ચાહીએ। चांद तारे फलक पर दिखे ना दिखे, 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 प्रभु तेरा नजारा सदा चाहिए। 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 खूब सुंदर કહે છે કવિ કે હે નાથ, મને ચાંદ તારાઓ દેખાય નહીં તો મને એની જરૂર નથી, પણ મને તારી ઝાંકી બતાવવી જોઈએ। ओ झांकी ओ दर्शन दिखा जाओ। ओला भजन में छे ने ग्वाल बाल सब ढूंढ रहे, हाँ अब तो दर्श दिखा जा मुरली वाले, एक बार फिर बंसी बजा जा। एम मने आ लौकिक कोई वस्तु नहीं देखाय तो चालशे, अने साहेब लौकिक वस्तुओ न देखाती होय ने तो चाले, एनु प्रमाण छे सूरदास जी महाराज। सूरदास जी महाराज ने आंखों ना हती, પણ એને ઠાકોરના દર્શન થતા હતા। પણ તમારી ભક્તિ એટલી અંદરથી એટલી તીવ્ર હોવી જોઈએ સુરદાસજી મહારાજ જેટલી। એક ઘટના યાદ આવે છે આપને, કહું સુંદર મજાની। એકવાર સુરદાસજી મહારાજ રાત્રિના સમયે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા। એક તો સુરદાસજી માને નેત્રહીન, બીજું રાત્રિનો સમય, ત્રીજું એક ગામથી બીજે ગામ જતા હતા, જંગલનો રસ્તો। हरे कृष्ण करता करता जता हता, रस्ता में एक खाडो आव्यो, सूरदास जी एमां पड़ी गया। घणी कोशिश करी बहार निकलवानी, बाबा बहार न निकली शक्या, एटले पछी अवाज मारवानुं चालू कर्युं, अरे लाला मुझे बचा ले, अरे लाला मुझे निकाल, अरे लाला मुझे निकाल। अने भक्त बुलावे और मेरा कन्हैया न आवे, हो ही नहीं सकता साहब। आपके अंदर से जिस दिन आवाज निकलेगी कि ब्रजराज आजा, वो आएगा ही, बस शर्त है वो आवाज आपके नाभि से आनी चाहिए, आपके हृदय से आनी चाहिए। सूरदास जी बाबा आवाज मार्यो अने मारो गोपाल आव्यो। आवीने बाबाने हाथ आप्यो कि बाबा आ जाओ। बाबाए हाथ पण आप्यो। जेવો હાથ આપ્યો સુરદાસજી બાબા બહાર નીકળ્યા, બહાર આવી અને સુરદાસજીએ શું કર્યું? બોલે કનૈયાનો હાથ છોડી દીધો અને કપડા ઠીક કરવા મળ્યા। બોલો તો પછી ભાઈ मेरे ठाकुर की साहिबी ऐसी है, ये तो तरत जतो रह्यो कि आने मारू काम ज नहीं तो हूँ अहींया शुं उभो रहूं। ये निकली गया तरत। सूरदास जी कपड़ा ठीक करता करता विचार आव्यो कि एक तो जंगल, रात्रिनो समय, आटलू विकट वन, अहींया नानु बाळक क्यांथी होय? कारण के भगवान आव्या था गोपाल बनीने। एटले पूछ्યું कि लाला कौन से गांव से आए हो? जवाब न मळ्यो। अरे गोपाल कौन से गांव से आए हो? जवाब न मळ्यो। अने सूरदास जी ने आंखोमांथी आंसू शरू थई गया। खबर पड़ी गई मारो नाथ आव्यो तो पण मैं एनो हाथ छोड़ी दीधो। पण ये तो
ભક્ત કવિ સુરદાસજી મહારાજ અને ત્યાં બેઠા બેઠા પદ લખ્યું કે હાથ છુડા કે જાતે હો દિલ સે હમારે જાઓ તો ભગવાન માને. કયો હાથ તો છોડી દે કનૈયા, તારી વાત છે, બાકી મારા હૃદયમાંથી બહાર નીકળી બતાવ, ખબર પડે. अरे बाह छुड़ा के जात हूँ निर्बल जान के मोही, हृदय छुड़ा के जावतो मर्द बखान तो. એ સુરદાસજી મહારાજનો ભાવ એવી રીતના, કદાચ એ આંખો નહીં હોય તો ચાલે, પણ પ્રભુ તારી ઝાંખી જોઈએ છે.